વર્ગની સ્ત્રી હું તને કેમ સમજાવું? અરે હું બધું જ સમજીને બેઠી છું. અરે આવતીકાલે શંભુભાઈના વેવિશાળ કરવા જવાના છો. પણ હાથું કહું છું એ માની વાંચો. એટલે હું શંભુને કુંવારો રાખું. અરે આ ઘરમાં મારું ધાર્યું થશે. નીત હલકટ. આ હું નીત છું, હલકટ છું. સાથે પ્રણાલી. અરે મારે મારા મા બાપને ધિક્કાર આપવો કે પછી મારા ધણીને? અરે નખો જાજો મારા મા બાપનો. મને ફાટેલ મિજાજ પહેલી આરે પરણાવ્યો. અરે હું હવે રાત છોડીને ભાવો થાવ ને જુનાગઢ ભેગો થાવ. ઓય તમે સાંભળ્યું કે ભાઈ પ્રભુતામાં કોણીને પોટલા મળ્યા ને? હા, ત્યારથી હું સાંભળતો આવું છું. હું સાંભળ્યું તારી તબિયત ફાટે છે ને ધુમાડા મારા નીકળે છે. એ આખો દિવસ મારી પાસે બળતરા ન કરો. હું કઈ તમારી વેચાણ ના. હું તારો રહેઠાણ છું. જો આપણો સંસાર તમારે સીધો ઉતારવો હોય ને તો હું કહું એમ જ તમારે કરવું પડશે. પણ આટલી બધી તું ગુસ્સે હું કામ થાતો ભાઈ? જો હું બજારમાં તારે આલો ફેરવલની બાટલી લાવ્યો છું. મમ્મી લેવા કે નહીં? એ હું બંગડી લેવા ગયો ને એનો બાપ જ મરી ગયેલો હતો. એની દુકાન બંધ હતી અને તારી બંગડીની ડિઝાઇન કઈ મળી નહીં. ક્યાંથી મળે? જ્યાં તમારી ડિઝાઇન ઠેકાણું નથી ત્યાં તમારી મમ્મીની ડિઝાઇન તમને ક્યાંથી મળે? હા, મારી ડિઝાઇન તો હું તારા ફોને આવ્યો ને ત્યારથી જ પકડી ગઈ. ઠીક છે. જો હું હવે સભામાં જાઉં છું. આજની સભાની અંદર મારે ખાસ પ્રવચન આપવાનું છે. તું અહીંયા આટલું બધું પ્રવચન કરે છો એ ઓછું છે કઈ? જાતે સભાએ ઉપડી તું સભામાં જાય તો મારે હવે જમવું કે આજનો દિવસ રોજમાં જમી લેજો. શું કીધું? સતીભાઈને રોજમાં જમવાનું? બધા જમે. જો તારે સભામાં જવું હોય ને તો જાજે. તારે રાતે જવાનું. લાઈ જોગું નહીંતર